નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। હવે ટ્રમ્પને નહીં મોદીને ફોન કરીશ, આ દેશના રાષ્ટ્રપતિનો મોટો નિર્ણય। અમેરિકાના સાથેના બગડતા સંબંધો પર ચિંતા વ્યક્ત કરતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ મોટો નિર્ણય જારી કર્યો છે। તેમણે કહ્યું છે કે હું હવે કોઈ સમજૂતી માટે ડોનાલ્ડ ટ્રમ્પને કોલ નહીં કરું, કારણ કે તેઓ વાત કરવા માગતા નથી। હવે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે કોલ કરીશ। અમેરિકાએ બ્રાઝિલ ઉપર 50% ટેરિફ લગાવ્યો છે, જેના કારણે હવે તણાવ વધી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જબલપુરમાં 100 હેક્ટરમાં સોનું હોવાનો ઘટસ્ફોટ। મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આશરે 1000 હેક્ટર વિસ્તારમાં સોનાનો ભંડાર મળી આવ્યો છે। જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલા જમીનના નમૂનાઓના પરીક્ષણમાં સોનું, તાંબુ અને અન્ય મૂલ્યવાન ખનિજોના અંશો મળ્યા છે। નિષ્ણાતો માને છે કે અહીં લાખો ટન સોનાનો જથ્થો હોઈ શકે છે। મધ્ય ભારતમાં આ એક મહત્વપૂર્ણ શોધ છે। અગાઉ કટની જિલ્લામાં પણ સોનાનો ભંડાર મળી આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં વધુ એક દુર્ઘટના, પહાડ ઉપરથી પથ્થરો પડ્યા। ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બાદ વધુ એક દુર્ઘટના સામે આવી છે। હરિદ્વારના મનસા દેવી વિસ્તારમાં પહાડ પરથી મોટા પથ્થરો રેલવે ટ્રેક ઉપર પડવા લાગ્યા। આ ઘટનાનો એક ભયાનક વિડીયો પણ વાયરલ થયો છે। આ દુર્ઘટનાને કારણે હરિદ્વાર દેહરાદૂન રેલવે ટ્રેક બંધ થઈ ગયો છે, જેના પગલે ઘણી ટ્રેનોને રસ્તામાં જ રોકી દેવામાં આવી છે। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના અમીરો ગરીબોનું અનાજ ખાઈ ગયા। રાજકોટમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। 19,506 ધનાઢ્ય પરિવારો રેશન કાર્ડ હેઠળ ગરીબો માટેનું મફત અનાજ મેળવી રહ્યા છે। પુરવઠા વિભાગ દ્વારા આ પરિવારોને નોટિસ ફટકારવામાં આવી છે। આ પરિવારો વાર્ષિક આવક 6 લાખથી વધુ હોવા છતાં તેઓ અનાજનો લાભ લેતા હતા। આ કૌભાંડમાં ગોંડલ, જેતપુર અને જસદણના ધનાઢ્ય પરિવારોનો પણ સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં પણ ઉત્તરાખંડ જેવી તબાહી। ઉત્તરાખંડ પછી હિમાચલના કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ છે। કિન્નર કૈલાસ યાત્રા પર ગયેલા 450 શ્રદ્ધાળુઓ તાંગલિંગ નાળામાં અચાનક પૂર આવવાથી ફસાઈ ગયા, જેમને બચાવવામાં આવી રહ્યા છે। કુદરતી કહેરનો ખતરનાક વિડીયો પણ વાયરલ થયો છે। હાલમાં એનડીઆરએફ અને આઈટીબીએફ અને કિન્નૌર પોલીસના કર્મચારીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે। આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 67,000 કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી। ભારતની રક્ષા ક્ષમતાને મજબૂત બનાવવા માટે ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલે લગભગ 67,000 કરોડની સૈન્ય યોજનાને મંજૂરી આપી છે। રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં મિસાઇલ સિસ્ટમ, એર ડિફેન્સ નેટવર્ક અને લાંબા અંતરના ડ્રોન અને રડાર જેવા આધુનિક હથિયારોની ખરીદી ઉપર મંજૂરી અપાઈ છે। આ સાધનો ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની શક્તિમાં નોંધપાત્ર વધારો કરશે અને રક્ષણ ક્ષેત્રને નવા સ્તરે પહોંચાડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલઓસી ઉપર કોઈ ગોળીબાર થયો નથી। પાકિસ્તાન દ્વારા પૂંછના કૃષ્ણા ઘાટીમાં સીઝફાયર ઉલ્લંઘન થયાની મીડિયા અને સોશિયલ મીડિયા પર અહેવાલો રજૂ કરાતા ભારતીય સેનાએ નકારી કાઢ્યા છે। સેનાએ સ્પષ્ટ કર્યું છે કે નિયંત્રણ રેખા ઉપર કોઈ ગોળીબાર અથવા તો સીઝફાયરનું ઉલ્લંઘન થયું નથી। સમાચાર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને 15 મિનિટ સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂત ઉપર 56,000 રૂપિયાનું દેવું। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે। રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાઓને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી પણ છોડી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસુ સત્રમાં ગુજરાતમાં યુસીસી બિલ લાવવાની તૈયારીઓ। ઉત્તરાખંડ પછી ગુજરાત યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બની શકે છે। યુસીસી કમિટીના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિન રંજના દેસાઈ અને અન્ય સભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને રિપોર્ટ પ્રસ્તુત કર્યો। આ અંગેનું બિલ આવતા મહિને વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે। આ રિપોર્ટમાં 1,15,000 સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યા છે। આ મુદ્દે કોંગ્રેસ તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તણાવ વચ્ચે અજીત ડોભાલ રશિયા પહોંચ્યા છે. ભારત અમેરિકા તણાવની સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ 5 ઓગસ્ટે રશિયા પહોંચી ગયા હતા. રશિયા મીડિયા અનુસાર 7 ઓગસ્ટે તેઓ રશિયન અધિકારીઓ સાથે તેલ ખરીદી સંબંધિત મહત્વપૂર્ણ કરાર ઉપર ચર્ચા કરશે અને રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ ભારતની નીતિ સ્પષ્ટ કરશે. આ વચ્ચે ટ્રમ્પે ભારત પર રશિયાની તેલ ખરીદી દ્વારા યુદ્ધને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કરીને ભારે ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય. રાજ્યના ખેડૂતો માટે કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે, જેમાં વરસાદની ઘટવાળા વિસ્તારોમાં 10 કલાક વીજળી આપવા સરકારે સૂચના આપી છે. આ સિવાય ખેડૂતોને નર્મદાનું પાણી આપવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મોકરિયાની નો એન્ટ્રી પર સ્પષ્ટતા. રાજકોટમાં ભાજપના નેતાઓ વચ્ચે મતભેદની અટકળો વચ્ચે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા માટે કોઈ નો એન્ટ્રીનો આદેશ નથી. આરએમસી અને શહેર ભાજપના કાર્યક્રમોમાં મોકરિયા પર પ્રતિબંધ હોવાની ચર્ચાઓએ તેમને ખોટી ગણાવી છે. દવેએ જણાવ્યું છે કે રામભાઈ ભાજપ પરિવારના સભ્ય છે અને પાર્ટીમાં કોઈ આંતરિક ખટરાગ નથી. બધા પનેતાઓએ સમાન માન મળે છે અને સંગઠન એકતાપૂર્વક કાર્ય કરી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળીની ચોરી પર રાઘવજી પટેલનું નિવેદન. રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી ચોરી મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે, પરંતુ ખરીદી કરનાર એજન્સી નાફેડની અંડર આવે છે. નાફેડ કેન્દ્રની સંસ્થા હોવાથી હવે કાર્યવાહી કેન્દ્ર જ કરશે. જેતપુરથી 1212 બોરી મગફળી ચોરાઈ છે, જેની કિંમત આશરે 31.65 લાખ રૂપિયા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ પણ ચાલુ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.